અધ્યાય 14મો શ્લોક 24। જે સુખ અને દુઃખમાં સંભાવ રાખે છે, આત્મ સ્વરૂપમાં સ્થિર રહે છે, જેને માટીનો ઢગલો, પથ્થર અને સોનું સમાન લાગે છે, જેને પ્રિય અને અપ્રિય બંને સમાન લાગે છે, જે ધીર અને સ્થિર છે, અને જેને નિંદા તથા પ્રશંસા બંને સમાન લાગે છે। જે મનુષ્ય ત્રણેય ગુણોના ત્રાસને પાર કરી જાય છે, તે પોતાના જ એક દિવ્ય રાજ્યમાં જીવે છે। ત્યાં સત્વનો પ્રકાશ, રજસની ચંચળ પ્રવૃત્તિ કે તમસની જડતા, આમાંથી કોઈ પણ તેને આંતરિક રીતે સ્પર્શી શકતું નથી। તે સંપૂર્ણપણે પોતાના પર નિયંત્રણ ધરાવે છે અને હંમેશા પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર રહે છે। જે સાધક મનની વૃત્તિઓ પર શાસન કરનારા ત્રણેય ગુણોને પાર કરી જાય છે, તે પોતાના સાચા આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે। જેમ સ્વપ્નમાંથી જાગેલો મનુષ્ય સમજી જાય છે કે તે સ્વપ્નનું પાત્ર નહોતો, પરંતુ જાગૃત અવસ્થાનો સાક્ષી હતો, તેવી જ રીતે ગુણોને પાર કરેલો જ્ઞાની સમજી જાય છે કે તે મન, બુદ્ધિ કે શરીર નથી, પરંતુ તેમને પ્રકાશિત કરતું શુદ્ધ પરમ ચૈતન્ય છે। સુખ અને દુઃખમાં સંભાવ। સૂર્યનું સ્વભાવ બધાને સમાન રીતે પ્રકાશ અને ઉષ્મા આપવાનું છે, પરંતુ એ જ સૂર્યપ્રકાશ દરેક વ્યક્તિને અલગ રીતે અનુભવાય છે। કોઈને ગરમી ગમે છે, કોઈને ન ગમે। કારણ શું? કારણ કે અનુભવ બહારની વસ્તુઓથી નહીં, પરંતુ આપણા મન અને બુદ્ધિના અર્થઘટનથી બને છે। આપણું મન ભૂતકાળના અનુભવો, સંસ્કારો અને વાસનાઓના રંગીન ચશ્મા પહેરીને દુનિયાને જુએ છે। તેથી જ એક જ ઘટના કોઈને આનંદ આપે છે અને કોઈને દુઃખ આપે છે, પરંતુ જે જ્ઞાની મન અને બુદ્ધિના આ ચશ્મા ઉતારી દે છે, તે સુખ અને દુઃખ બંનેમાં સંભાવ રાખે છે, માટી, પથ્થર અને સોનું સમાન। જાગૃત જ્ઞાની માટે માટીનો ઢગલો, કિંમતી પથ્થર અને સોનું ત્રણેય પ્રકૃતિના પદાર્થો છે। તેની દૃષ્ટિએ તેમની કોઈ અંતિમ કિંમત નથી। નાના બાળકો મોરપીંછ, છીપલા, કાચની ગોળીઓ અને નાની રમકડાની વસ્તુઓને ખૂબ કિંમતી માને છે અને સાચવીને રાખે છે, પરંતુ મોટા થયા પછી તેઓ સમજી જાય છે કે આ વસ્તુઓનું સાચું મૂલ્ય એટલું નથી। તે જ રીતે ઈચ્છાઓ અને અહંકારથી ભરેલો મનુષ્ય સોનું, સંપત્તિ અને ભૌતિક વસ્તુઓને ખૂબ મહત્વ આપે છે, પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલા જ્ઞાની માટે આ બધું ક્ષણિક છે। તેથી તે તેની અંદર કોઈ આકર્ષણ ઊભું કરી શકતું નથી। પ્રિય અને અપ્રિયમાં સંભાવ। આપણા સંબંધોમાં જે વ્યક્તિ અથવા પરિસ્થિતિ આપણને અનુકૂળ લાગે છે, તેને આપણે પ્રિય માનીએ છીએ। જે અનુકૂળ ન લાગે તેને અપ્રિય ગણીએ છીએ। પ્રેમ, દ્વેષ, પ્રિય અને અપ્રિય આ બધું આપણા મનની પ્રતિક્રિયાઓ છે। સામાન્ય વ્યક્તિ પોતાની ઓળખ મન અને બુદ્ધિ સાથે કરતો હોવાથી દરેક વ્યક્તિ અને પરિસ્થિતિને પોતાના ગમતા કે ન ગમતા માપદંડથી જોતો રહે છે, પરંતુ સ્થિર બુદ્ધિ જ્ઞાનીનું સંતુલન કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિથી ખોરવાતું નથી। તેની દૃષ્ટિમાં પ્રિય અને અપ્રિય બંને પ્રકૃતિની જ અભિવ્યક્તિઓ છે। નિંદા અને પ્રશંસામાં સંભાવ। જેમ સ્વપ્નમાંથી જાગેલો વ્યક્તિ સ્વપ્નમાં થયેલી પ્રશંસા કે અપમાનને મહત્વ આપતો નથી, તેમજ આત્મજ્ઞાની દુનિયાની પ્રશંસા અને નિંદા બંનેને સમાન દ્રષ્ટિએ જુએ છે। આજે જે લોકો પ્રશંસા કરે છે, તેઓ કાલે ટીકા પણ કરી શકે છે। બહારના લોકોના અભિપ્રાયો સતત બદલાતા રહે છે, તેથી જ્ઞાની પોતાની ઓળખ તેમના અભિપ્રાયો પર આધારિત રાખતો નથી। અંતમાં આચાર્ય બે અત્યંત મહત્વના સંસ્કૃત શબ્દોનો ઉલ્લેખ કરે છે।
શમ એટલે મનનો સંયમ, દમ એટલે ઇન્દ્રિયોનો સંયમ. આ બંનેના આધારે જ સમત્વ જન્મે છે. સમત્વ વિના ઉચ્ચ આધ્યાત્મિક જીવન શક્ય નથી હોતું.